મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કાલના લેક્ચરમાં આપણે શું જોયું હતું? ભારતની આયાત અને નિકાસની થતી વસ્તુઓ, એનો આપણે પેજ નંબર 112 સુધી આપણે કમ્પ્લીટ કરી દીધું હતું. આગળના લેક્ચરમાં આપણે આગળનું પણ થોડું જોયું હતું ને આકૃતિ બી સમજ્યા હતા, પણ છેલ્લે આપણે ક્યાં સુધી જોયું હતું? તો કે છેલ્લે આપણે જોયું હતું 112 નંબરના પેજ પર સુધી. આજે આપણે નવું ભારતીય આયાત અને નિકાસ થતી વસ્તુઓનું આગળનું જોઈશું. આનું કાલે અડધું બાકી રાખ્યું તો એનું હવે આજથી આપણે આગળ જોઈશું. આગળ જોઈએ, નિકાસની ગતિ વધતા વિકાસના નિભાવ માટે, નિકાસલક્ષી ઉદ્યોગો માટે, ઉદ્યોગના વૈવિધ્યીકરણ તથા વિસ્તૃતીકરણ માટે આયાતો વધે છે. જેમ કે વચગાળાની વસ્તુઓ, કાચો માલ, સ્પેરપાર્ટ, પેટ્રોલ, નવીની ટેકનોલોજી વગેરે વિકાસની પ્રક્રિયા સાથે ભારતમાં વધતી ગઈ. જેમ જેમ આપણા દેશમાંથી નિકાસ બીજા દેશમાં આપણી વસ્તુ જતી જાય છે, તેમ તેમ એ વસ્તુ વધારે ને વધારે ઉત્પાદન કરવા માટે, બરાબર, એ જે નિકાસ વધી રહી છે, વિકાસ વધી રહ્યો છે, તેને નિભાવવા માટે અને નિકાસલક્ષી જે ઉદ્યોગ છે તેમાં વૈવિધ્યીકરણ લાવવા માટે અને તેનું વિસ્તૃતીકરણ એટલે કે વધારવા માટે આયાતો પણ વધે છે. જેમ કે કોઈ વસ્તુ આપણે ઉત્પાદન કરીએ છીએ, એમાં આપણે બીજા દેશમાંથી આયાતો પણ કરવી પડે છે. જેમ કે વચગાળાની વસ્તુઓ, કાચો માલ, સ્પેર પાર્ટ, પેટ્રોલ, નવીનીકરણ ટેકનોલોજી વગેરે. જેમ કે આપણા દેશમાં કોઈ બાઇકનું ઉત્પાદન થતું હોય, પણ એને ચલાવવા માટે પેટ્રોલ આપણે બીજા દેશમાંથી મંગાવવામાં આવે છે, બરાબર. પછી આપણા દેશમાં અમુક સ્પેર પાર્ટ બનતા ના હોય તો આખી વસ્તુ આપણા દેશમાં બને છે, પણ અમુક સ્પેર પાર્ટ બીજા દેશમાંથી આયાત કરવામાં આવે છે. આપણા દેશમાં એ નવી ટેકનોલોજી ના હોય, પણ બહારના દેશમાં એ ટેકનોલોજી ખૂબ સારી હોય તો એ ટેકનોલોજી આપણા દેશમાં મંગાવવામાં આવે છે. તો એવી રીતે નિકાસ તો જે નિકાસને વધારવાની સાથે સાથે અમુક આયાતો પણ વધે છે, બરાબર. એટલે કે આ વિકાસની પ્રક્રિયા સાથે આયાતો પણ વધતી ગઈ છે. 1991 પછી ભારતમાં આયાતો નિકાસોનું સ્વરૂપ નોંધપાત્ર રીતે બદલાયું. ભારતની આયાતોમાં અનાજ, ખેતીલક્ષી આયાતો ખૂબ ઓછી થઈ અને મૂડી આયાતો પણ ખૂબ ઓછી થઈ. 1991 પછી આયાતો અને નિકાસોનું સ્વરૂપ બદલાયું. આપણા દેશ માટે હવે બહારથી અનાજ મંગાવવાની જરૂર પડતી નથી અને ખેતીલક્ષી જે આયાતો હતી તે બધી કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ. અને બહારના દેશમાંથી આપણે હવે બહુ મૂડી મંગાવવાની જરૂર પડતી નથી. ક્યારે? 1991 પછીના સમયમાં. પરંપરાગત નિકાસો જેવી કે ચા, કોફી, શણ વગેરે કુલ નિકાસોનો હિસ્સો ઓછો થયો અને ઔદ્યોગિક અને બિનપરંપરાગત નિકાસોનો ફાળો વધ્યો. દાખલા તરીકે સોફ્ટવેરની નિકાસ, બરાબર. એટલે કે અહીંયા જુઓ, જે આપણા પેલી પ્રાથમિક નિકાસ અથવા પારંપરિક નિકાસ બંને વસ્તુ કેવી છે? એક જ છે. એટલે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. પ્રાથમિક અને એને પરંપરાગત નિકાસ કેમ કહેવામાં આવે છે? જેમ કે ચા, કોફી, શણ, બરાબર, કાચી ધાતુ છે, ખનિજ છે, તે આપણા દેશમાં વધુ છે. એનું ઉત્પાદન આપણા દેશમાં કેવું છે? વધુ છે. એટલે એ આપણા માટે પ્રાથમિક વસ્તુઓ છે, પરંપરાગત વસ્તુ છે, જે આપણા દેશમાં વર્ષોથી આવી રહી છે, ચાલતી રહી છે, બરાબર. એટલા માટે કીધું છે કે ધીમે ધીમે પરંપરાગત નિકાસો ઓછી થતી ગઈ, બરાબર, અને બિન ઔદ્યોગિક અને બિનપરંપરાગત નિકાસોમાં વધારો થતો ગયો. જેમ કે સોફ્ટવેરની નિકાસ. પહેલાં આપણા દેશમાંથી ફક્ત ચા, ક્ષણ, પછી શું છે, કોફી, કાચી ધાતુ, ખનિજનું જ નિકાસ થતી હતી અને હવે આપણે એની નિકાસ ઓછી થતી ગઈ છે અને સોફ્ટવેરની નિકાસને બિનપરંપરાગત નિકાસો વધતી ગઈ છે. 1961માં ખાદ્ય વસ્તુઓની આયાતો કુલ વસ્તુ આયાતોમાં 19.1% હિસ્સો ધરાવતી હતી. જો અહીંયા આગળ તમને આખું કેવી રીતે આપ્યું છે? ફકરા વાઇઝ આપ્યું છે, બરાબર. શું કીધું છે? 1961માં ખાદ્ય વસ્તુઓની આયાતો કેટલી હતી? 19.1% હિસ્સો ધરાવતી હતી, બરાબર. જે 14-15માં ઘટીને કેટલું થયું? ફક્ત 3.9 થયું. એટલે કે આપણે પહેલાં ખાદ્ય વસ્તુઓ બીજા દેશમાંથી આયાતથી મંગાવતા હતા, 19.1% હિસ્સો મંગાવતા હતા બીજા દેશમાંથી, અને જ્યારે હવે આપણે 14-15માં 3.9, એટલે કે ઉત્પાદન જો આપણા દેશમાં થઈ જતું હોય તો આપણે બીજા દેશમાંથી મંગાવવાની જરૂર રહેતી નથી. એટલે કે આયાતોમાં ઘટાડો થયો છે, ખાદ્ય વસ્તુની આયાતોમાં. શામાં? ખાદ્ય વસ્તુની આયાતોમાં. એટલે કે ભારતે અનાજ અને અન્ય વસ્તુઓ, ખાદ્ય વસ્તુઓના સ્વનિર્ભરતા પ્રાપ્ત કરી છે.
એટલે કે શું કહેવા માંગ્યું છે કે ભારતે અનાજ અને ખાદ્ય વસ્તુઓ પર પોતે સ્વનિર્ભર બન્યો છે, બીજા કોઈ દેશ પર આશા રાખવી પડતી નથી. વિકાસની ગતિ વધતા ભારતની મૂડી અને મૂડી પ્રચુર વસ્તુઓ પણ સારી રીતે ઉત્પન્ન કરી શકે છે. આપણે મૂડી પણ આપણા દેશમાંથી વધી રહી છે, મૂડી પ્રચુર વસ્તુઓ પણ આપણા દેશમાં ઉત્પાદન કરી શકીએ છીએ, જેના કારણે આપણે બહારથી મંગાવવી પડતી નથી. મૂડીની આયાતો સારા પ્રમાણમાં ઘટવા પામી છે. કયા વર્ષ પછી આયાત તો ઘટી જ છે, પણ મૂડી પણ બહારથી દેશોમાં આ મૂડીની આયાત પણ કેવી થઈ છે? ઘટી છે. 1961-61માં કુલ વસ્તુનો આયાતમાં મૂડીજન્ય આયાતોનો હિસ્સો, જો અહીંયા આગળ શું છે? મૂડીજન્ય હિસ્સો, અહીંયા આગળ ખાદ્ય પદાર્થોનો હિસ્સો હતો અને અહીંયા આગળ મૂડીજન્ય વસ્તુનો હિસ્સો હતો. પહેલાં કેટલું હતું? 1960-61માં 31.7, 60-61માં, બરાબર. હવે 2014-15માં તે ઘટીને 9.8% થયો છે. કેટલું થયો છે ડિફરન્સ? 31માંથી સીધો 9.8 થઈ ગયો છે. કેટલો થયો છે? 9.8. એટલે કે એવી રીતે તમે લોકો સાઈડમાં કાઢી લેજો, જેના કારણે તમને સરળતાથી યાદ રહે. કેવી રીતે સરળતાથી તમારે યાદ રાખી લેવાનું છે? જો અહીંયા હું તમને લખીને સમજાવી દઉં છું કે ખાદ્ય પદાર્થ 1961 અને 14-15, 60-61 અને 14-15, બરાબર. તો કેટલું હતું આયાત? 19% બીજા દેશમાંથી આપણે વસ્તુ મંગાવવી પડતી હતી. સોરી, બરાબર. 14% આપણે પહેલાં 60-61માં મંગાવતા હતા, જે ઘટીને કેટલી થઈ છે? 3.9%. એટલે કે આપણે હવે બીજા દેશમાંથી અનાજ કે કોઈ ખાદ્યની બીજા દેશમાંથી આપણા દેશમાં હવે 3.9% મંગાવીએ છીએ. તેવી જ રીતે મૂડીજન્ય આયાતો, એટલે કે મૂડીને લગતી આયાતો 1960-61માં આપણે કેટલી કરતા હતા? 31.7, અને હવે તે ઘટીને કેટલી થઈ ગઈ છે? 9.8. એટલે કે આપણો દેશ હવે જાતે સ્વનિર્ભર બન્યો છે આ બધી વસ્તુઓ માટે, બરાબર. અન્ય નવીની આયાતોનું પ્રમાણ 1960-61માં 2.2% હતું અને 2014માં 46.5 થયું. એટલે કે વિકાસના વૈવિધ્યકરણમાં નવીની વસ્તુમાં આયાતો વધે છે. જો અહીંયા આગળ શું કીધું છે કે આપણે છે ને ધીમે ધીમે ખાદ્ય વસ્તુમાં, મૂડીજન્ય વસ્તુમાં આયાતો ઓછી કરી છે, પણ આપણા દેશના વિકાસ માટે બીજાના દેશમાંથી આપણે નવીની વસ્તુ આપણા દેશમાં અને વૈવિધ્યકરણ વધારવા માટે પહેલાં 1960-61માં નવીની આયાતો 2.2 જ હતી, જ્યારે 2014-15માં 46.5 થઈ. એટલે કે વિકાસના વૈવિધ્યકરણ અથવા નવીનીકરણ વસ્તુઓના આયાતો વધે છે. તે જ રીતે નિકાસોનું સ્વરૂપ પણ બદલાયું છે. આજે ઉપર જોયું તે આપણે શું જોયું? આયાતો, બરાબર. હવે આપણે શું જોઈશું? નિકાસો. સમગ્ર પ્રાથમિક ક્ષેત્રોનો વસ્તુનો નિકાસનો ફાળો 1961-60-61માં 44.2 હતો અને જે 2014-15માં ઘટીને 12.3 જેટલો રહ્યો છે. તમને પ્રાથમિક ક્ષેત્રની વસ્તુ ખબર પડી ગઈ, ચા કોફીનો હિસ્સો, બરાબર. અહીંયા જોઈએ આપણે નિકાસમાં 60-61માં અને 14-15માં પ્રાથમિક ક્ષેત્ર એટલે કે ચા ને કોફીને જે હોય છે, બરાબર. તો પહેલાં કેટલો હતો? 44.2 આપણે બીજા દેશમાં મોકલતા હતા, જે ઘટીને હવે 12.3 જ વસ્તુનો નિકાસ આપણે કરીએ છીએ, બરાબર. જેમાં ચા તથા કોફીની નિકાસનો હિસ્સો 13.3થી ઘટીને 0.2 થયો છે. એટલે કે હવે આપણે બીજા દેશમાં ચા અને કોફીની નિકાસ સૌથી ઓછી કરી રહ્યા છે. પહેલાં આપણે 13.9 કરતા હતા, જે ઘટીને હવે ખાલી 0.2% થયો છે. ક્ષણની નિકાસનો હિસ્સો 21%થી ઘટીને 0.2% થયો છે. તેમજ વસ્તુની નિકાસમાં ચામડાની નિકાસનો ફાળો 1960-61માં 4.4%થી ઘટીને સીધો 1.3 થયો છે અને કાપડની નિકાસનો હિસ્સો 10%થી ઘટીને 2% જેટલો થયો છે. એટલે કે અહીંયા શું દેખાડે છે કે જેમ જેમ
આપણા દેશનો વિકાસ થતો જાય છે તેમ તેમ આપણા દેશની નિકાસોમાં પણ કેવો થતો જાય છે, હિસ્સો ઓછો થતો જાય છે. પ્રાથમિક વસ્તુ જે આપણા દેશમાં ઉત્પાદન થાય છે એ વસ્તુ આપણે ઓછી એટલે કે કુદરતી રીતે ઉત્પાદન થાય છે તેની નિકાસ આપણે ઓછી કરી રહ્યા છે, અને જે ઔદ્યોગિક રીતે એટલે કે જે ઉદ્યોગ દ્વારા ઉત્પાદન થઈ રહી છે તે વસ્તુનો આપણે નિકાસ વધારી રહ્યા છે. જો એને નીચે લીટી છે કે તેની સામે તૈયાર કપડાની વસ્તુ નિકાસનો હિસ્સો 1960-61માં 0.1 જેટલો હતો, બરાબર. એટલે કે આ જે પ્રાથમિક ક્ષેત્ર છે કે ચા કોફી છે એ બધું આપણા દેશમાં ખેતી રીતે ઉત્પાદન થતું હતું, બરાબર. એટલે એ આપણે એ વખતે વસ્તુનો નિકાસ કરતા હતા. પણ હવે શું થાય છે કે આપણે જે કપડાની નિકાસ પહેલાં 60-61માં ઓછી હતી અને પ્રાથમિકની કેવી હતી, પ્રાથમિક ક્ષેત્રની કેવી હતી, વધુ હતી. પણ જેમ હવે નવો સમય આવ્યો છે તેમ ધીમે ધીમે કાપડની જે નિકાસ છે પહેલાં ઓછી હતી પણ હવે કેવી છે, વધુ થઈ છે. 1960-61માં 1% જેટલી જ હતી, 0.1% જેટલી હતી, તે 2014માં વધીને 5.4 જેટલો થયો છે. અને બધી જ ઉત્પાદિત વસ્તુઓ કુલ વસ્તુ નિકાસના હિસ્સાને 1960-61માં 45.3 હતો, તે 2014-15માં 66.7 જેટલો થયો છે, બરાબર. એટલે એટલું યાદ રાખો કે આ જે ઉપર જે આપણે બધું જોઈએ એનું કન્ક્લુઝન અહીંયા દેખાડે છે તમને કે જે વસ્તુની નિકાસનો હિસ્સો 1960-61માં પ્રાથમિક વસ્તુ હોય, ખાદ્ય વસ્તુ હોય, કશી બી વસ્તુ હોય, એનો હિસ્સો કેટલો હતો 1960માં આપણા દેશમાંથી નિકાસ 45.3 થતી હતી, જે હવે 66.7% જેટલી થયો છે. એનું કારણ શું છે કે આપણા દેશમાં જે પ્રાથમિક વસ્તુ હતી, ચા, કોફી, ક્ષણ, કાચી ધાતુ, ખનિજ, એ બધુંનો નિકાસ ઘટતો થયો છે. પણ તેની સાથે સાથે આપણા દેશમાં જે તૈયાર કપડાં છે, બીજી ઘણી બધી વસ્તુ છે, તેની નિકાસમાં પણ વધારો થયો છે. પેટ્રોલને લગતી નિકાસો કુલ વસ્તુ નિકાસનો ફાળો 1960-61માં 1.1 જ હતો, જે 2014-15માં 18.5 જેટલો થયો છે, બરાબર. તો આ હતું તમારું ભારતની આયાત અને નિકાસથી થતી વસ્તુઓનું સ્વરૂપ, બરાબર. હવે આપણે કાલના લેક્ચરમાં જોઈશું ભારતમાં વિદેશ વેપારની દિશા. બે લેક્ચરમાં આપણું અહીંયા આગળ આ ચેપ્ટર પૂરું થશે. એની પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું.